તો આજે અમારા ક્લાસનો પહેલો દિવસ છે અને અમારા જૂનાગઢથી આ સ્ટુડન્ટ બે આવી ગયા છે ને રાહ જોવે છે બધા સ્ટુડન્ટ આવવાની. તો હું છું આરતી પટેલ, ન્યૂ બેબલ સ્ટુડન્ટ એકેડમી રાજકોટથી. તો આજે આખા દિવસ અમે શું ક્લાસમાં કર્યું હું બતાવવાની છું, તો ચાલો જોઈએ. હું રાજકોટથી જ છું, સંગીતા, ને મારે ફ્રીલાન્સિંગનું છે. પણ મારી હેરસ્ટાઈલમાં છે ને જે પ્રોફેશનલ ટચ જે આવવો જોઈએ, લુક જે આવવો જોઈએ એ નથી આવતી, ક્લિયર નથી દેખાતી. હેરસ્ટાઈલ થઈ જાય છે એની હાવ એમ, પણ જે દેખાવી જોઈએ નથી દેખાતી. ક્લિયર હેરસ્ટાઈલ દેખાવા માટે છે ને પહેલા તો ક્રિમ્પિંગ પ્રોપર હોવું જોઈએ. 70% ક્રિમ્પિંગ ઉપર હેરસ્ટાઈલ ડિપેન્ડ છે. ક્રિમ્પિંગ પ્રોપર હશે 70% ક્રિમ્પિંગ ડિપેન્ડ છે 70 હેર ઉપર ડિપેન્ડ. ઘણાયના હેરમાં તમે જોજો અડધી કલાકમાં ક્રિમ્પિંગ નીકળી જાય છે. ઘણાયના હેરમાં એમાં 6 મહિના સુધી ક્રિમ્પિંગ ન ચાલે. એમાં પરમેનન્ટ સ્ટ્રેટનિંગ કરાવેલા હોય એટલે એને જોતું હોય તો ક્રિમ્પિંગ વગર કરવાનું. એટલે ક્રિમ્પિંગ કરવા જ નથી. એમ જ કે મેં જે હમણાં પરમનન્ટમાં અમે પછી શું થાય ફ્રીલાન્સિંગમાં છે ને પછી એટલા બધા ઓર્ડર ન મળે. પ્રોફેશનલ જે લુક ટચ જે આવવો જોઈએ એ દેખાતો ન હોય ને. અટાણ પહેલા તો તમારું ઇન્સ્ટા છે ને એ પ્રોપર હોવું જોઈએ. એટલે તમારું ઇન્સ્ટા કેટલાનું પ્રાઇવેટ આઈડી છે? ઇન્સ્ટામાં છે, ઇન્સ્ટામાં વર્ક મૂકો છો પણ પ્રાઇવેટ આઈડી આપો છે. પ્રાઇવેટ ટ્રાચ નથી વાપરતી. જો એ પેલી માસ્ક ઉતારીને ખાવાનું. માસ્ક અમાર હાવ નાનો થઈ ગયો. ચોટું ક્લિપિંગ કરો ને ત્યારે એનો જે ખાયનો જતી આમ થતું એટલું ખાલી એટલું નસર હોય છે. ખાલી આ બધું ખાલી મોઢું મારું ખોલતું નથી. હવે આ બોર્ડ આટલી પ્લેટ છે તો અહીં સુધી તો આ ક્રિમ્પિંગ થઈ ગઈ બરાબર. ત્યાંથી છે અહીંયા ઘણે તો મેં કરેલમાં હેલ્પ આ બોલો. હવે આ મશીન અવડું મોટું છે. હવે અહીંથી સીધું અહીં લઈ લો, ઇઝીલી ફટાફટ થાય કામ. બ્રોડ પ્લેટનું કામ છે. પાર્ટીશન આવી રીતના પ્રોપર એક જ સરખું થવું જોઈએ. તમારે રીતના કોમ રાખીને ફાવતું હોય ને આમે કરી શકો. અહીંયા હેર છે ને બધા ઓળાઈને જવા જોઈએ. જેમ પાતળા હોય ને પાર્ટીશન આપણા એમ ક્રિમ્પિંગ ફટાફટ થાય. એટલે જાડા પાર્ટીશન આપણે મશીન થોડીક ન્યાને રાખવું પડે. વચ્ચેના હેરમાં બેસે જ નહીં ક્રિમ્પિંગ, પછી બાઉન્સ એ ના આવે. એમાં ટાઈમે વધારે જોઈ થાય નહીં. રાત બધા ઘણા ક્લાયન્ટ એમ કે અહીંથી સેજ ઊંચું લ્યો થાય જ નહીં મારાથી.
જો મેં ત્યારે કીધી હતી આપણે રહી ગયું સમજાવી ત્યારે ઘણાના હેરમાં ક્રિમ્પિંગ ફટાફટ બેસી જાય, ઘણા હેરમાં ના બેસતું હોય. તો એનું રીઝન ખબર છે? અંદરથી સ્કાર્ફ નથી હોય છે. હેર ઉપર ડિપેન્ડ. હેર તમારા પતલા હોય તો ક્રિમ્પિંગ ફટાફટ બેસી વજનથી જ નીકળી જાય. એટલે એવા હેરમાં આપણે કંઈ ના કરી શકીએ, એને ગેરંટી નહીં લેવાની. પણ એમાં મશીનથી જ ન આવે એમ, આઈનિંગ મશીનથી છે એટલે હું તમને કહી શકું કે આવી રીતના આ વસ્તુ થાય. બસમાં આવ્યા પછી બેસે. જો, મેં સ્પ્રે કેટલો દૂરથી લઈલો દૂરથી જ કરવાનો એની જાય. હવે ધારો કે એ જગ્યાએ આ સ્પ્રે છે, એ સ્પ્રે હું એટલો નજીકથી મારે કરવો પડશે, એની જાય અહીંથી છે. સ્પ્રે ઉપર એ ડિપેન્ડ છે કે કેટલો દૂર રાખવો. છેલ્લા વાળો સ્પ્રે એ હાલ જ છે. તમે બેન કાલ નહીં જુઓ તે ચાલશે. તમે બોક્સ સેક્શનમાં જે ક્રિમ્પિંગ કર્યું એ થોડી વાર પાછળ ઉભા રહીને કર્યું, થોડીક વાર આગળ. ચાલે આગળથી પાછળથી ગમે ને ચાલે. હા, કારણ કે હાઈટ એની હોય એટલે આપણને પાછળથી અંબાવવાનું થાય. તમારી હાઈટ છે ને અંબાજી છે તો કન્ટિન્યુ કરો. હવે પહેલા તો આપણે પફ લેતા શીખું, પછી આગળના બધા ચોટીના વેરિએશન. કોણ કરે હવે સ્કાલ્પ પાછળ કરી હતી બધી ના પ્રોપર થવો જોઈએ. ઇઝીલી મેલો કોમ નીકળવા માટકતા કરો બે લેયર કવર થઈ ગયા. ચોટી કરો તો ક્લિયરિટી આવે. પેલો સ્ટેપ અહીં સુધી કમ્પ્લીટ હોવો જોઈએ તો જ તમારે ક્લિયરિટી આવશે. કદાચ તમે આમાં લેન્સ કરો તો એ દેખાય કે બે રૂપિયા હજી તો સ્પ્રે કરીને હું જેને કવર કરું. સ્પ્રે કર્યો હોય પછી હજી એમાં આવી રીતના કરું લાઇન્સમાં પ્રોપર દેખાય ફિનિશિંગ. આટલી પહેલાં પ્રોપર આટલા વસ્તુ પર હાથ બેસાડવાનો કે ભાઈ મારે પ્રોપર ક્રિમ્પિંગ, પ્રોપર સ્પ્રે. આપણે ઓલું સાઈડથી ને આવી રીતના વચ્ચે સેક્શનથી ક્લિપિંગ કર્યું હોય તો આપણે આ ઊભું માથું કરીએ તો થાય જ નહીં વ્યવસ્થિત. હા વચ્ચે પાછી થઈ ગઈ. હું પેલી જગ્યાએ ગઈ હતી ને શીખવા બહુ ટાઈમ પહેલા કોરોના પછી કરવાનું. એટલે જ ભેગું દીધી ને દીદી ના બેસ્ટ ફ્રેન્ડ મારે છે ત્યાં નવી ફ્રેન્ડ બનવાની જ છે. અને આ બેચમાં મને વધારે મજા આવી કારણ કે કોઈ વધારાની વાતો નથી કરતા. 5 દી પછી ખબર નહીં પાછું દિવસે પેલો દી હે ને એટલે પછી એમાં શું બધા આવડી જાય ને એટલે વાતો કરવાની. પછી બંને સાઈડથી સરખું બરાબર વચ્ચે હું પાર્ટેશન લઈશ. હવે આ પાર્ટેશન કેવી રીતના ડિસાઈડ થશે તો અહીંથી જે આપણો પોઈન્ટ હોય ઘણાની હેડ શેપ આપણે એમ કે ચાલો 4 ફિંગર બે થઈને 9 ફિંગર આપણે રાખીએ બરાબર. કોઈનું હેડ શેપ નાનો છે તો ઘણાનો આના કરતાં મોટું માથું હોય એટલે 9 ફિંગર એવું કંઈ યાદ ન રાખવાની જરૂર નથી. આનો પોઈન્ટ જે આવતો હોય ને આપણો જ્યાં બધાનો પોઈન્ટ વચ્ચે એ બેનું સેન્ટર લેવાનું. જો તમારે આ બે વેરિએશન કરવા છે તો થોડું પાછળ જવાનું, બાકી વચ્ચેથી ક્રોસમાં 2 ફિંગર આવી જવું જોઈએ. શું કામ છે અહીંથી જે વેરિએશન આવે ને તો અહીંથી આવી જાય. હવે અહીંયા કદાચ મેં લીધું છે, અહીંયા બાઉન્સ હજી દીધું મેં બરાબર. હવે આ વેરિએશન જાય તો કાલની ઉપર જાય, કાલની ઉપર બહાર જશે ને એટલે તો સારી નહીં આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે તમે ઉપરથી રીતે આવે છે હું આવી રીતે નહોતું તમને શું કરતા આગળ આમ આવી રીતના લઈ અને સીધું આમ ખૂંચાડવાનું બરાબર. પછી હાર્ડ સ્પ્રે પછી એનાથી થોડુંક વધારે ક્લિયર છે
પાછી આ લાઈન ક્લિયર છે, એક જ સરખું પાર્ટેશન છે તો જ તમારે એક સરખો પફ આવશે, નકર એક સાઈડથી ઊંચો એક સાઈડથી નીચો જશે. પણ શીખી જાઓ. વટાણે આમ લઈ લઈએ અહીંથી. આ બધું કરવા મળશે જોવાશે નહીં. અને સ્પ્રેડ માઇન્ડમાં જેટલું ઉતારો ને વધારે સારું. સમજી છું કે નહીં? રૂટ ટૂંકમાં આને ગ્રોથ છે તો થોડોક એક પાર્ટ વધારે આવે, ઘણાની ગ્રોથ ન હોય તો પાર્ટ ઓછો આવે. ઘણાને તે પાર્ટમાં એક કોમેન્ટ કરવાનું ને એક ફિનિશિંગ લે પૂરું. જો બધી રૂટમાં અહીંથી વધારે અને આવી રીતના છે ને એના ફિનિશિંગ લેતું જવાનું. તો તમારી આ શેપ બધાને પ્રોપર જોવામાં ધ્યાન રહે. થઈ ગયો? બાઉન્સ આગળ રેડી. મારી હેરસ્ટાઈલ કેવી છે જોવો તો. મારે તો ફોન પડે અગાઉ હું પછી તૈયાર થઈ પછી એમ કીધું કે મજા થઈ ગઈ તો મારી મુશ્કેલ એક મૂકીને એક મૂકીને એક સંખ્યા હોય એટલે એકમાં પછી ત્રણે આ સેલા વાળી